ને મને નહીં મજા આવતી. હા શાક બનાવી છે ગિલોડા બટાકાનું, તમે ખાવ છો? મારા જરા દેવ જય માતા સવાર પડી ગઈ છે ગાઈસ ને અત્યારે આપણે તમારા ભાઈ લોકો લઈ લે છે. દાદાને આજે ભાઈ સોમવાર છે એટલે દૂધ પી લીધું છે ને ચા ઉપડી ભાઈ પણ દૂધ હવે મારા પછી લેવાય છે. અને ભાઈ અત્યારે વાગ્યા છે 8:05. ફટાફટ ભાઈ આપણે નીકળીએ મંદિર જવા માટે. અને અત્યારે બહારનો સીન તમને બતાવી દઉં ફટાફટ. બહારે સીન એવો છે કે વરસાદ તો નહીં પડ્યો બી છે નહીં બી પડ્યો બી થોડો ઘણો પડેલો છે. અને અત્યારે બહુ અંધાર બી નહીં અને બહુ તાપ બી નહીં, એટલે કે બહુ કંઈ કહેવા જેવું છે નહીં. ફટાફટ આપણે મંદિર જઈને આવીએ અને ભાઈ આપણે મળીએ. આપણે મંદિર જઈને આવતા રહેશે. અને અત્યારે આજે નાસ્તામાં ભાઈ ચા ને ટોસ્ટ લઈ આવી દ્વારકાધીશ. જો ભાઈ આ લાઈટ પણ કંઈ મતલબ જય દ્વારકાધીશ. હા ભાઈ બરાબર. અરે ભાઈ દાદા કઈ ગયેલા દાદા ઉપર ક્યાં ગાઈસ લાગે છે. અને અત્યારે વાગ્યા છે 8:30. અને ફટાફટ આપણે ચા ને ટોસ્ટ અને નાસ્તો કરીએ. અને ભાઈ નાસ્તો બાસ્તો કરીને ફટાફટ આપણે ટ્યુશન માટે નીકળીએ. એમ તો ઓલરેડી મોડું થઈ ગયું છે ભાઈ. નાસ્તો કરીએ, જોતા રહેજો, જોડે રહેજો ભાઈ. આપણે ટ્યુશન જતા રહે છે. અત્યારે વાગ્યા છે 11:30. અને ભાઈ સ્કૂલ માટે રેડી થઈ ગયો છું કમ્પ્લેટ જો. અને ભાઈ હવે આજે આપણે ખાવામાં છે દાળ ભાત. અને એ બાજુ મમ્મી નાસ્તો કરે છે ઉપમા. મમ્મી બોલો શું કરો છો? મમ્મી આજે તમે શાક ના બનાવો ને મને નહીં મજા આવતી. હા શાક બનાવી છે ગિલોડા બટાકાનું, તમે ખાવ છો? ગેસ દીદીની મીટિંગ ચાલે છે. મેં મમ્મી મસ્તી કરીશ. બાય બાય સીન થઈ ગયા. એ બા ચાલો ભાઈ હવે ફટાફટ ખાવાનું કરીએ અને ખાઈને પછી આપણે 11:20 થઈ ગઈ છે. અને ભાઈ ફટાફટ હવે નીકળીએ, બહુ મોડું થઈ ગયું છે. દીદી કરે છે કામ, મમ્મી અહીંયા બેસી છીએ. અને અત્યારે ભૈયા ખાઈ બાઈ લીધું છે. હવે ફટાફટ નીકળીએ, બેગ રેડી બી કરતું, નાસ્તો બાસ્તો ભરી દીધો છે. અને મળીએ હવે ડાયરેક્ટ સાંજે આવીએ ત્યારે. તો જય મા ચરણ મહાદેવ, જય શ્રી માતા. મળીએ ભાઈ સાંજે. તમારો ભાઈ હવે સ્કૂલથી આવતો રહ્યો છે અને ડાયરેક્ટ અત્યારે જીમથી બી આવતો રહ્યો છું. અત્યારે મેં બ્લોગ બનાવું છું કારણ કે જીમમાં આજે ભાઈ સિંગલ મસલ માર્યો હતો. અને ભાઈ લાઇટ કરું, શાંતિ રાખજો ગાઈસ. કઈ ગયેલા લાઇટ? અરે જો હા. તો ભાઈ હવે સીન આજે એવો થયો કે તમારો ભાઈ જેવો આવે ને સ્કૂલથી, મને થાક બહુ જ લાગે આજે ભાઈ. તો મેં બેસી જ ગયો ડાયરેક્ટ. હવે બેઠો ને એટલે ફોન જોવા લાગ્યો. ફોન જોતા 6:15 થઈ ગયા. બહુ જ મોડું થઈ ગયું. ફટાફટ દિયાબત્તી કરી 6:30 પોણા 7 થયા. અને મેં નીકળતો હતો, મેં કીધું રસ્તામાં બનાવ. બહુ મોડું થઈ ગયું. મેં કીધું ભાઈબંધ જોડે ગાડી પર જ જવું પડશે. મેં કીધું ત્યારે બનાવી દઈશ. પણ પછી રસ્તામાં જે વરસાદ ચાલુ થયો છે ગાઈસ, ફોન નીકળે એવી બી હાલત નથી. એટલે ભાઈ એવો વરસાદ ચાલુ થઈ ગયેલો એટલે ત્યારે બી બ્લોગ ના બન્યો. પછી મોડું થઈ ગયેલું. ઓલવેઝ 7, 7:15 જેવું થઈ ગયેલું જીમમાં જતા બધા. હવે મેં વર્કઆઉટ ચાલુ કર્યું. પછી ભાઈ મેં બેઠો જ નહીં થઈ બી બહુ. એટલે પછી વર્કઆઉટ બધે ના. પછી એન્ડ ટાઈમ પર મને ભાઈ થોડું સારું ના લાગે, મારી તબિયત બગડવા લાગી. એટલે પછી અને પેલા 8:30-9 જેવું થયો છે ને મેં ચાલતો નીકળ્યો. અને પછી ઘર પહોંચ્યો ને અત્યારે ફ્રેશ થયો, નાહ્યો, થોડો ફ્રેશ થઈ ગયો છું ભાઈ. અને અત્યારે વાગ્યા છે 9:10, 9:05 થઈ છે. નવા સીન છે. મમ્મી પપ્પા જો આવ્યા નહીં. બા ને દીદી નીચે છે. મેં અત્યારે ફ્રેશ થવા ઉપર આવ્યા તો કાંઈ થોડો ઘણો. હવે થોડી વાર ફ્રેશ બેઠું, થોડી વાર શાંતિથી પંખા નીચે. અને ભાઈ હવે ખાવા બાવા જઈએ ત્યારે આપણે મળીએ. જોતા રહેજો ભાઈ, જોડે રહેજો તમે ગાઈસ. ભાઈ લો અત્યારે પડે છે વરસાદ. ના પડતો જાય છે ભાઈ, કઈ બંધ રહેશે.
પડી જ જો તમે દેખી શકો છો આવું આવું કંઈક વેધર છે બહારનું આવો સીન બોલે છે ગાઈસ અત્યારે બારે વરસાદ પડે છે પપ્પા ઓન ધ વે છે મમ્મી આવી ગઈ છે મમ્મી આવી ગઈ છે કોઈ કારણોસર દે દે શું કરે છે શું કરવા બેઠા છો ઊભા થાવ ને કામ કરો ઓહો એવું વાહ અહીંયા બેઠા દાદા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ આપણા મહાદેવ મહાદેવ જય દ્વારકાધીશ અને ભાઈ અત્યારે ચાલે છે સિરિયલ અનુપમા હવે આજે ખાવામાં આપણે જોઈ લઈએ ખાવામાં આજે છે ઓ દૂધી ચણાનું શાક અને રોટલી જ ખાઈશું આપણે બીજું બધું આપણે ભાગું છે હવે ખાઈએ ખાઈને પછી આપણે મળીએ એટલે ભાઈ છોડી રહેજો તમને તબિયત બગડી તો છે પણ હવે હરે મહાદેવ મહાદેવ જોડે રહેજો ભાઈ અત્યારે હવે વાગ્યા છે રાતના 5 અત્યારે હવે રાતમાંથી ફોન બી પડી ગયો બોલો આવું બોલો તો મમ્મી હે મમ્મી બોલો તો ખરી તમે દૂર રાખ થોડો યાર. બોલતા નહીં એટલે મને મજા આવે તો શું હું બોલું? મમ્મી ફોન કામ પડે એટલે કોઈ નહીં જોડે વાત નહીં કરતી તો તું જોવા નહીં દેતો ને મને. બરાબર ચલો હવે વાંધો નહીં તમને પાછા દેખાતું જશે અત્યારે વાગ્યા છે 12:30 અને ભાઈ હવે મમ્મી જોવે છે ફોન દીદી જોવે છે અહીંયા ફોન દીદી બોલ. કેવું ए दीदी मेरी दीदी के सामने कोई बोल सकता है क्या ए पप्पा भी नीचे सूता है एक बाजू અને હવે ભાઈ મચ્છર છે હો આજે ખોલ્યું તું કોઈ અંત ઉપર. હા હમણાં તમે ખોલ્યું મમ્મી એટલે ગાના ભાઈ તું ભાઈ હવે આપણે સુઈ જઈશું ભાઈ કાલે જવાનું છે આપણું રૂટીન છે તો ભાઈ હવે મળે કાલના બ્લોગમાં આજના બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે જય મહાદેવ જય શ્રી મહાકાલ.